ઇન્ડિયન દેશી મસાલા પાસ્તા બનાવવા માટે મેં અહીંયા સૂજીના પાસ્તાનો યુઝ કર્યો છે. હવે પાસ્તાને કૂક કરવા માટે એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું. પાણી ગરમ થઈ જાય એટલે એમાં તેલ અને મીઠું નાખી અને પછી લાસ્ટમાં પાસ્તા પણ એડ કરી દઈશું. હવે એને મીડિયમથી લો ફ્લેમ સુધી આપણે પાસ્તા ત્યાં સુધી કૂક કરીશું કે જ્યાં સુધી એ સોફ્ટ ના થઈ જાય. પાસ્તા કૂક થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. પછી કડાઈમાં બટર એડ કરી અને લસણને સારી રીતે સાતળી લેશું. લસણ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં ચોપ કરેલી ડુંગળી છે એ એડ કરી દઈશું અને બધા જે વેજીટેબલ કટ કર્યા હતા એ પણ એડ કરી દઈશું. હવે આમાં વેજીટેબલ જે એડ કર્યું છે એની ક્વોન્ટિટી તમે વધારેથી ઓછી કરી શકો છો. હવે બધું સારી રીતે સતળાઈ જાય એના માટે થોડુંક મીઠું એડ કરી દેવાનું. મીઠું એડ થઈ જાય પછી થોડીક વાર કૂક થવા દેવાનું. હવે વેજીટેબલ કૂક થઈ જાય એટલે આપણે એમાં પાસ્તા સોસ, ટોમેટો કેચઅપ છે, ઓરેગાનો છે, મિક્સઅપ છે, રેડ ચીલી ફ્લેક્સ છે એ બધું આપણે એડ કરી દઈશું. અને લાસ્ટમાં મેં અહીંયા પાસ્તા મસાલો એડ કર્યો છે અને પાસ્તાને રેડ કલર લાવવા માટે મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. હવે આ બધાને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાનું. વેજીટેબલ સરખું ચડી જાય એના માટે મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે. પાણી એડ કરી અને પછી થોડી વાર ચડવા દેવાનું. ચડી જાય એટલે એમાં બોઇલ કરેલા પાસ્તા છે એ આપણે એડ કરી દઈશું. હવે આને 2 થી 3 મિનિટ સુધી કૂક કરવાના કે જ્યાં સુધી બધા પાસ્તામાં છે એ વેજીટેબલનો ટેસ્ટ ચડી ના જાય ત્યાં સુધી કૂક થવા દેવાના. આ સૂજીના પાસ્તા ખાવામાં બહુ સારા લાગે છે અને પચવામાં પણ હળવા રહે છે. લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો.